સખત ધોમધોમતા તડકામાં પાયલ આજ એની પ્રાઇવેટ નોકરીથી જલ્દી વહેલા ઘેર આવી પહોંચી. કેમ કે તેના આજ સખત તાવ શરીરમાં ચડ્યો હતો. ઘેર આવીને તેણે અચાનક જોયું તો તેની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે તેનો શંકાશીલ, ઉદ્ધત અને ક્રોધી પતિ રમેશ તેના બંને દીકરા દીકરીને સોટીથી મારી રહ્યો હતો, જેની ઉંમર માંડ હજુ 4-5 વર્ષ હતી. હવે પાયલને સમજાયું કે શા માટે બંને બાળકો એના પપ્પાથી આટલા બધા ગભરાતા હતા. અત્યાર સુધી રમેશનો માર, બેફામ ગાળો અને રાક્ષસી અત્યાચાર બાળકોના ભવિષ્ય માટે સહન કરતી હતી, જેથી બાળકો તેના પિતાના પ્રેમથી વંચિત ન રહી જાય. પણ આજનું દ્રશ્ય જોઈ પાયલને હવે રમેશ સાથે રહેવું એક પણ એંગલથી ઉચિત ન લાગ્યું. કઠોર હૃદયે પાયલ એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર એના બંને બાળકોને લઈને પહેરેલ કપડે ઘરમાંથી બહાર નીકળી ગઈ. પ્રાઇવેટ નોકરી તો પાયલ પોતે કરતી જ હતી. હવે વધુ કોઈ પણ નેગેટિવ વિચાર્યા વગર તેને પતિને એક ભૂતકાળ સમજીને આગળના નવા જીવન તરફ મક્કમ ડગલા ભરવાનું નક્કી કર્યું. બીજી તરફ રમેશ પાસે કઈ કામ ધંધો, વ્યવસાય કે નોકરી હતી નહીં. ઉપરથી પત્નીની નોકરીની આવક પણ ગુમાવી. કામકાજ વગરના રમેશનો અહં ખૂબ ખોવાયો. આથી રઘવાયો થયેલ રમેશ પાયલ તથા બાળકોને હેરાન કરવાનો મોકો શોધવા લાગ્યો. 2-3 વાર તો તેણે એવું કર્યું પણ ખરું. પાયલને તેનો સંપૂર્ણ સ્વભાવ હવે દેખાઈ ગયો. આથી પિતાના નામથી ફફડતા બાળકોને રમેશના પડછાયાથી દૂર રાખવા પાયલને સૌથી પહેલું કામ છૂટાછેડા લેવાનું કર્યું. પાયલ હવે બાળકો માટે કોઈ પણ સમાધાન રમેશ સાથે કરવા માંગતી ન હતી, પણ રમેશ એનો પીછો છોડતો નહોતો. રમેશને ગમે એમ કરીને બાળકો તથા પાયલને પોતાના વશમાં કરવા હતા, અને પાયલ સાથે બદલાની આગ એના મનમાં ભૂબકી ઉઠી હતી. પણ કહેવાય છે કે સ્ત્રી શક્તિ છે. પોતાના બાળકો માટે તેના ગમે ત્યાંથી સાહસ અને શક્તિ આવી જ જતી હોય છે. રમેશના ધમપછાડા પર ધ્યાન આપ્યા વગર પાયલ પોતાના બાળકોનું જીવન સુખમય બને તે માટેના પ્રયત્નો લાગી પડી હતી. એવામાં જ અચાનક એક દિવસ બપોરના 4 વાગ્યા તો પણ તેનો દીકરો મિત ઘેરે આવ્યો નહોતો. પાયલને નવા ખરાબ વિચારો મગજમાં આવવા લાગ્યા કે ક્યાંક મિત સાથે કંઈ ખરાબ તો નહીં થયું હોય ને. તેણે તરત જ તેની સ્કૂલમાં ફોન કર્યો તો ખબર પડી કે મિતને તો આજ તેના પપ્પા લેવા આવ્યા હતા. આથી તે રિક્ષામાં નથી ગયો. આટલું સાંભળતા જ પાયલના મનમાં ભયંકર ફાળ પડી. તરત જ તે નજીકના પોલીસ સ્ટેશને ગઈ અને ફરિયાદ કરી. આખી વિગતવાર તથ્યો જોતા પોલીસ સ્ટેશનમાં પોલીસ પણ બનાવની ગંભીરતા પારખી ગઈ. તરત જ પોલીસે શોધખોળ શરૂ કરી. મોડી રાત્રે પોલીસને મળેલ બાતમી મુજબ શહેરના એક ઊંચા અવાવરા ઇમારત પર રમેશ મિતને લઈને સંતાયો હતો. પાયલ પણ આજ આખો દિવસ પાણીનું એક ટીપું પણ પીધા વિના પોલીસની સાથે જ હતી. પોલીસે સિક્યોરિટી વધારીને જગ્યા ફરતે ઘેરો નાખ્યો અને રમેશને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી. આખું શહેર ગાઢ નિંદ્રામાં સૂઈ ગયું હતું. વાતાવરણમાં એક નીરવ શાંતિ હતી, પણ પાયલને આ રાત એક રાક્ષસી ડરામણી ભાસી રહી હતી. ત્યાં જ અચાનક રાત્રે 1 વાગે મોટો ધબાકાનો અવાજ સંભળાયો. પોલીસ સાથે બધા જ ત્યાં દોડીને ગયા તો જોયું કે રાક્ષસી રમેશ બતાવી દેવાના ખુન્નસથી દીકરા મિતને લઈને 5મા માળેથી પડતું મૂક્યું હતું. રાક્ષસી રમેશ તો મરી ગયો, પણ વહાલસોયો દીકરો મિતનો ભોગ લઈને, જેથી પાયલના જીવનનું બળ પણ જતું રહે. પાયલના શરીરમાં તો આ બધું જોઈને બેહોશી આવી જતા બેભાન થઈ ગઈ. રમેશ તો ગયો, પણ સાથે પાયલના જીવન જીવવાનું બળ લેતો ગયો. દુઃખ, ક્રોધ અને નિરાશા, પીડા, આઘાતથી શૂન્ય થઈ ગયેલ પાયલ ઘણા મહિનો પછી સિંહણ માફક ફરી બેઠી થઈ. હવે એને રમેશના નામ માત્રથી નફરત થઈ ગઈ. પોતાની દીકરી વિશ્વાના નામ પાછળથી રમેશનું નામ કાઢવા માટે બધી સરકારી કચેરીમાં ધક્કા ખાય છે, પણ છૂટાછેડા થયા ન હોવાથી વિશ્વાના નામ પાછળથી રમેશનું નામ નીકળી શકતું નથી. પાયલ દર્દભર્યા હૃદયે સરકારી કચેરીમાં જઈને બૂમ પાડી ઉઠે છે, મારા જીવનમાંથી આ રાક્ષસનું નામ કદી નહીં પૂછાય. બધો ઘોંઘાટ બંધ થઈ જાય છે અને કચેરીના બધા કર્મચારીઓ નીચે આંખે જોઈ રહે છે. જોકે પાયલ હજુ હિંમત હારી નથી અને હજુ આશા છે કે ભગવાન એનો દિવસ વાળશે.